બહુ શુદ્ધ ભાવથી સપ્રયત્ન કોઈ થીસીસ લખી હોય તો એને એક અભ્યાસક્રમની સાથે સાથે એને જોડીને જોવાનો એક અભિગમ એ યુનિવર્સિટી કદાચ પ્રકટ કરી શકે તો તમે એક્સ્ટ્રામાં આને પણ જોઈ શકો છો. આ સંભવ છે. અને એવું જ આપણી પુષ્ટિમાર્ગની પ્રણાલીમાં છે કે શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી આપણા માટે પરમ પ્રમાણ છે. ભક્તિ માર્ગ વિતાનાય યોગતીર્ણો હુતાશન સ એવ પરમ માન શેષમસ્ય પ્રમાંતરમ. શ્રી ગોપીનાથજીની આજ્ઞા છે. ભક્તિ માર્ગના પ્રકાશ માટે, પ્રવર્તન માટે જે અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભ પ્રકટ થયા છે એમના સિદ્ધાંતો, એમના વચનો પુષ્ટિ માર્ગમાં પરમ પ્રમાણ છે. શેષમસ્ય પ્રમાંતરમ, અન્ય જે પ્રમાણ વચનો છે એ એના અંગરૂપ છે, એના શેષરૂપ છે. એ રીતે જે પરવર્તી આચાર્યો, આચાર્ય ત્રયી પછીના જે આચાર્યો થયા, એમણે જે સાંગોપાંગ વિવેચનપૂર્વક જે તે વર્તમાન પરિસ્થિતિમાં ઉદ્ભવ થયેલી શંકાઓ, પ્રશ્નોના નિરાકરણપૂર્વક શ્રી હરિરાયજી, શ્રી પુરુષોત્તમજી, શ્રી ગોકુલનાથજી, અન્ય આચાર્યોએ પણ જે પ્રયત્ન કર્યો છે, પણ એમણે એક જવાબદારી લીધી છે કે જે પણ લેખન થશે એને સપ્રમાણ સિદ્ધ કરવાનું ઉત્તરદાયિત્વ એમણે સ્વીકાર્યું છે અને એ રીતે લેખન કર્યું છે. કોઈ કલ્પનાથી નહીં કે મેં કંઈ કરી દીધું એટલે તમારે એને માની લેવું. એ પ્રક્રિયા નથી, એ થીસીસની પ્રક્રિયા છે. અને જ્યારે એ રીતે કોઈ વિષય સાથે ન્યાય કરવામાં આવે ત્યારે એ પ્રમાણ વ્યવસ્થાના અંતરંગ રૂપે, એના અંગ રૂપે એનું ચિંતન અનિવાર્યપણે અથવા આવશ્યકપણે અથવા ઉપયોગીપણે કરવામાં આવતું હોય છે. અને એ આપણે ત્યાં થયું છે. પણ એમાં પણ આપણે હંમેશા સ્પષ્ટ દ્રષ્ટિ રાખી છે, મૂળ પ્રમાણના સ્થાન પર એ નથી. મૂળ પ્રમાણ તો શ્રી વલ્લભની વાણી જ છે. હવે જ્યારે આપણા પૂર્વજ આટલા વિદ્વાન, આટલા નિષ્ઠાવાન આચાર્યોમાં પણ આપણે શ્રી વલ્લભના સ્થાન પર એમને સ્થાપિત નથી કરતા, પણ વલ્લભને સમજવા માટે એમનો ઉપયોગ માનતા હોઈએ તો આધુનિક જે, અને એમાં આધુનિક પરિસ્થિતિ આપણે જોઈએ છીએ, કોણ ક્યાં જઈ રહ્યું છે, શું કરવા ઈચ્છે છે, શું કલ્પનાઓના દુનિયામાં બધા જીવી રહ્યા છે, એ કંઈ સમજમાં ના આવે એવી પરિસ્થિતિ છે. તો એમાં તો એકમાત્ર આધાર આપણો શ્રી વલ્લભના ચરણારવિંદ જ હોઈ શકે છે. એમાં કોઈ શંકાને સ્થાન ન રાખવું. બીજી વાત ધ્યાનમાં રાખો, કોઈના ભરોસે ઉદ્ધાર નહીં થાય. તમારો ઉદ્ધાર તમારા હાથમાં જ છે. આત્મૈવ આત્મનો બંધુ, આત્મૈવ રિપુરાત્મનઃ. આપણે એમ માનીએ કે અમે અમારા બાલક છે, એમના પગે પડી ગયા, એમને પકડી લીધા એટલે હવે અમારું કલ્યાણ થઈ જશે, એવી કોઈ વાત આપણા માર્ગમાં નથી, આપણી સાધનામાં નથી. અને એમ સમજો સનાતન ધર્મની કોઈ સાધનામાં ક્યાંય આ વાત જ નથી. આપણે સ્વયં આપણા કર્તવ્યનું ઉત્તરદાયિત્વ લેવું પડશે. આપણે જવાબદાર છીએ. આપણું ઉત્કર્ષ થાય કે અપકર્ષ થાય એની માટેની આપણી જવાબદારી આપણે લેવાની છે. ભક્તિ માર્ગની વાત કરશો તો બહુ સ્પષ્ટ વાત છે કે ભક્ત છે એ વીર હોય છે. એ નબળો નથી હોતો, એ નિર્માલ્ય નથી હોતો. ક્લૈબ્યમાં સ્મગમઃ પાર્થ નૈતત્ વૈયુપપદ્યતે સૂર ભય કે કાહે ગિગ્યા છે. આ બધા વચનોને યાદ કરો. ગીતાજીમાં પ્રભુએ અર્જુનને એક તો બોધ આપ્યો અને મહાપ્રભુજીએ સુરદાસજીને બોધ આપ્યો. તો આ બોધ આપણા સૌ માટે છે. સુરદાસજીના નિમિત્ત કરીને, અર્જુનને નિમિત્ત કરીને આપણને સૌને, પ્રત્યેક ભક્તને આ બોધ છે કે નિર્બલતા એ ભક્તનો લક્ષણ ક્યારે પણ ન હોઈ શકે. આપણે સબલ છીએ, આપણો અભિગમ સ્પષ્ટ છે, આપણે આપણા જીવનની જવાબદારી સ્વીકારવા માટે આપણે તૈયાર છીએ. આ અભિગમને હૃદયમાં ધારણ કરો. પ્રત્યેક ભક્તના હૃદયમાં સ્વયં ઉલ્લાસ, સ્વયં નિષ્ઠા હોવી જોઈએ કે હું ભક્ત છું, હું પ્રભુનો ભક્ત છું. અને વલ્લભે બહુ સ્પષ્ટ જે સિદ્ધાંત બતાવ્યો છે, સાક્ષાત પ્રભુ સાથે આપણો સંબંધ કરાવી દીધો. કોઈ મધ્યસ્થીની પછી આવશ્યકતા નથી. આપણે વાર્તા સાહિત્ય જોઈએ છીએ. એક ઉદાહરણ પદ્મનાભદાસજીનું જ લઈ લઈએ. હું તો આપને આ છોલા ધરી શકું છું, આપને ગમે તો અહીં બિરાજો, આપને મહાપ્રભુજીને ત્યાં સામગ્રી આરોગવી હોય વિવિધ પ્રકારની તો આપ ત્યાં પધારો. કેટલું આત્મગૌરવ, પ્રભુ સામે આ કહી દેવું. ન એમણે વિચાર્યું કે પ્રભુને ચેલેન્જ કરવું એ તો મારો અપરાધ થઈ જાય, એવું નથી વિચારતા. એટલું ગૌરવ. અને ગૌરવ ક્યાંથી પ્રાપ્ત થયું છે? પ્રભુની કૃપાથી, વલ્લભની કૃપાથી. એમનો અનાદરની વાત જ નથી, પણ એમની કૃપાથી ગૌરવ એમને પ્રાપ્ત થયું છે અને એ ગૌરવથી એમણે ભક્તિ માર્ગને જીવ્યું છે. આ ફક્ત પદ્મનાભદાસજીની વાત નથી, આ ફક્ત સુરદાસજીની વાત નથી, આ ફક્ત દામોદાસ હરસાનીજીની વાત નથી. આ દરેક વૈષ્ણવ માત્રની વાત છે. જે વલ્લભીય છે એમનામાં આત્મગૌરવ હોવું જોઈએ. એટલે ક્યારે પણ કોઈ વ્યવસ્થા નહીં માનતા,
આપણી અંદર. અને ક્યારે આવશે? ફરી એ જ થોડું જ્ઞાન આવશ્યક છે. જ્ઞાન વિના અજ્ઞાની હશું તો હંમેશા ભ્રમિત રહીશું, હંમેશા વિચારો અમને ક્યાં ખબર પડે, અને અમને ન ખબર પડે એટલે ક્યાંક ભટકીએ એટલે પછી જેને મનમાં આવે સમજાવે ને પછી આપણે પણ કહીશું કે અમને તો શું સમજમાં આવે, ફલાણે આ કીધું એટલે અમે આ કરીએ છીએ. હવે આ બધામાંથી નીકળવાનો ઉપાય શ્રી વલ્લભની વાણીનું શરણ. તો આપ સૌને શુભકામના કે શ્રી વલ્લભની વાણીનું શરણનો સંકલ્પ. આજે બધાઈનો દિવસ પણ છે, શ્રી વલ્લભના પ્રાકટ્યનો દિવસ પણ નિકટ જ છે. તો આ 15 દિવસમાં ઓલ તૈયાર થઈ જઈએ કે વલ્લભના ઉત્સવના દિવસે તો ઓલ દ્રઢ સંકલ્પ આપણા મનમાં હોય કે હવે તો અમે શ્રી વલ્લભની વાણી, શ્રીમદ ભગવદ્ ગીતા પ્રભુની વાણી, એના દ્વારા જ અમારા ગૌરવને સમજીશું, એ ઉત્કર્ષને પ્રાપ્ત કરીશું. બસ એ જ ભાવના આજના શુભ દિવસે આપ સૌના હૃદયમાં સંકલ્પ જાગૃત થાય એ ભાવના અભિવ્યક્ત કરું છું. શ્રી વલ્લભ તજ અપનો ઠાकुर કહો કોન पे જઈએ હો, સબગુણ પૂરણ કરુણા સાગર જહાં મહારસ પૈયે હો. એ મહારસ કયો છે? કૃષ્ણ ભક્તિનો રસ છે. તો વલ્લભના શરણે જશો તો કૃષ્ણ ભક્તિનો મહારસ પ્રાપ્ત થશે. આમ તેમ ભટકશો. અને કૃષ્ણ ભક્તિનો મહારસ છે ને એ થોડો આત્મીયતા અને થોડો અંતરંગતાનો વિષય છે, એ પ્રદર્શનનો વિષય નથી. એ ગામની વચ્ચે એ રૂપે પ્રકટ નહીં થાય. ઉપદેશ તો ગામની વચ્ચે આપી શકાય છે, એ પણ એની પણ મર્યાદાઓ છે યદ્યપિ, પણ એ થોડાક અંશમાં બાહ્ય સંદર્ભથી આપી શકાય. પણ યદિ કૃષ્ણ ભક્તિનો રસ આનંદ પ્રાપ્ત કરવો છે તો એ અંતરંગતામાં થશે. હવે મહાપ્રભુજીનો ઉત્સવ નિકટ છે, એ જ રીતે અધિક માસ પણ નિકટ છે. અને પુષ્ટિ માર્ગના સામુદાયિક પ્રકલ્પોમાં જોઈએ તો અત્યંત દુર્ભાગ્યના એ દિવસો હશે કે જ્યારે જ્યાં જોઈએ ત્યાં મનોરથીઓ અને મનોરથોના જ ઝાક જમાડો ઊભી થશે. એમાં મહારસ ક્યાંય નહીં હોય, એ દેખાડો હશે, પાખંડ હશે. એટલે ક્યાંય કોઈ મનોરથી કોઈ બનતા નહીં. આપણા પ્રભુના આપણે મનોરથી છીએ, આપણા પ્રભુના મનોરથ કરીએ, એ જ આપણું ક્ષેત્ર છે, એમાં જ પ્રભુની પ્રસન્નતા છે. પ્રભુની પ્રસન્નતા માટે ક્યાંક આવા આયોજનો થાય ને એમાં તમે મનોરથી બનશો, એમાં ક્યાંય પ્રભુનો સંતોષ નથી, પ્રભુની પ્રસન્નતા નથી, એ શ્રી વલ્લભનો માર્ગ નથી. તો વલ્લભના માર્ગ પર રહીએ અને વલ્લભના માર્ગ પર આપણા જીવનનું ધન્યતા થાય એવી શુભકામના સાથે આજના આપણા સત્સંગ ક્રમને વિરામ આપીશું. શ્રી વલ્લભ